રાજુલા પ્રાંત અધિકારીને સિયારબેટ ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું. પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી માટેની શરૂ કરેલ ડ્રેજિંગની કામગીરી મામલે સિયારબેટ ગામ અને માછીમારોને નુકસાનની સ્થિતિ. ઊંડાણપૂર્વક ડ્રેજિંગની કામગીરી કરાતા સિયારબેટ ગામ ભવિષ્યમાં ડૂબી જશે. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢવાનું કહેતા માછીમારોમાં રોષ ફેલાયો. બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારોની રોજગારી છીનવાઈ જશે. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી સિયારબેટ ગ્રામજનોને જાણ પણ નહીં કરાઈ હોવાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમ અનુસાર થતી નથી. જાફરાબાદનું સિયારબેટ ગામ જે દરિયાઈ ટાપુ વચ્ચે આવેલ ગામ છે. સિયારબેટ સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. માછીમારોના બોયા કાઢી નાખવાના પ્રશ્નનો 24 કલાકમાં નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ઉચ્ચારી ચીમકી. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. મારું નામ બાળદિયા મંજુબેન છે. સિયારબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ ઉપર હું છું. મારો એવો પ્રશ્ન છે કે અહીં પીપાવાવ પોર્ટમાં ડ્રેજિંગ કામ ચાલુ છે, તેના નુકસાનના કારણે સિયારબેટ ગામ બહુ નુકસાનમાં, બહુ વધારે પડતું નુકસાનમાં છે. તો એના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રીને મારી વિનંતી છે. શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે, એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે, પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને સિયારબેટને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે. 2-3 વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે. તોફાન આવશે, સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ અમારે. મારું નામ જીવરાજ ગુજરિયા છે. આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ જે શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે. તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવાવ પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવીનીકરણ માટે જેટી બનાવે છે. તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો. તો કંપની અત્યારે એમ કહે છે કે એના બોયા હટાવી લેવામાં આવે. તો જે જયારે કંપની નહોતી એ પેલા આ લોકોના બોયા હતા. અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું 1500 થી 3000 રૂપિયા સુધી દરરોજની એની ઇન્કમ હતી. દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ 1500 થી 3000 રૂપિયા સુધીની કમાઈ લેતા. અત્યારે જે કંપની જે ડ્રેજિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે. તો એ પેલા એ લોકોને સાગર ખેડૂતોને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીનીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો. તો સાહેબને મેં રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે. અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે. સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પરમિશન અથવા ગમે એ અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોને બચારાનો ભોગ ન બને. અત્યારે ભૂખ્યા અને તૈરા છે. એ લોકોએ છેલ્લા 4-5 દિવસથી અન્નનો દાણો પણ એનું ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂનો, એ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇન્ટિમેટમ પણ આપ્યું છે 24 કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું.